सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष्ण और पार्टी बॉय। भारत है આજે કસરત થોડી વધુ કરવી પડશે. કાલે ગુલાબજાંબુ ખાવાની લાલચ ન કરી હોત તો કદાચ આજે આટલું વજન ન વધત. અરે એક દિવસ ગુલાબજાંબુ ખાવાથી વજન નથી વધતું. અચ્છા, રોજ ખાવાથી વધે છે. ઓકે, વજન વધી ગયું તો શું થયું જોજે. એમ છતાં આ વખતે જંગલ ઓલિમ્પિક્સમાં હું જ મેડલ જીતીને લાવીશ. ઇડિયટ. 92. હા, આ બાલ્ટી બોય હજી સુધી નસકુરા બોલાવી રહ્યો છે. ચાલ એને જગાડીએ આપણી સ્ટાઇલમાં. જંગલ ઓલિમ્પિક્સ માટે ફક્ત એક અઠવાડિયું બાકી છે અને તું આટલી આરામથી ઊંઘી કેમ શકે છે? તો મને ક્યાં તમારી જેમ જંગલ ઓલિમ્પિક્સમાં ભાગ લેવો છે કે હું એની પ્રેક્ટિસ કરું? આજ સુધી મારા ખાનદાનમાં કોઈ પણ સ્પોર્ટ્સમાં ભાગ નથી લીધો. તો તું તારાથી જ શરૂઆત કર બાલ્ટી બોય. જો બધા જ તારી જેમ વિચારતા હો તો આજે આપણું ભારત આઝાદ ન હોત. જો મંગલ પાંડે પહેલી ગોળી છોડી ન હોત તો 1857 નો વિદ્રોહ શરૂ જ ન થયો હોત. મંગલ પાંડે? હા, ભારતના સ્વતંત્રતાના પહેલા યુદ્ધના પહેલા હીરો. તો સંભળાવ વાર્તા. હે સંસ્કૃતિ, સ્ટોરી મોડ ઓન. આજના ઉત્તર પ્રદેશમાં સ્થિત બલિયા જિલ્લામાં જન્મેલા મંગલ પાંડે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાના સિપાહી હતા. 1857માં જ્યારે કંપનીના સિપાહીઓએ કંપનીની વિરોધ વિદ્રોહ કર્યો તો માનવામાં આવે છે કે સૌથી પહેલી ગોળી મંગલ પાંડેએ છોડી હતી. હા, હવે મને સમજાયું. 1857 ની લડાઈને અંગ્રેજો સિપાઈ મ્યુટીની કેમ કહેતા હતા. કેમ કે એમની જ સેનામાં એમના જ વિરુદ્ધ ઇન્ડિયન સિપાહીઓએ બંદૂક ઉપાડી લીધી હતી. પણ એવું કેમ થયું એ જાણવા માટે ચાલીએ 19મી સદીના અવધમાં, એટલે આજના ઉત્તર પ્રદેશમાં, જ્યાં 21 વર્ષના મંગલ પાંડેને અંગ્રેજી સેનામાં નવી નોકરી મળી હતી અને બ્રિટિશ અધિકારી સોન્ટર્સ પરેડ મેદાનમાં એમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાનો પરિચય આપી રહ્યો હતો. નવી ભરતીઓ આગળ આવો. તમે હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિપાઈ છો. દુનિયાની સૌથી શક્તિશાળી સેનાના સિપાઈ. એક એવી સેના જેના નામથી જ હિન્દુસ્તાનના જ નહીં સમગ્ર દુનિયાના શાસકો કાંપે છે. કંપની તમારું બરાબર ધ્યાન રાખશે. બદલામાં તમારે ફક્ત એક વસ્તુ આપવી પડશે, વફાદારી. આટલું કહીને સોન્ટર્સ ત્યાંથી ચાલ્યો ગયો. સોન્ટર્સના જતા જ સિપાહી અંદરો અંદર વાત કરવા લાગ્યા, જે મંગલ પાંડેના કાન પર પડી. સોન્ટર્સની વફાદારી વાળી વાત પર બુદ્ધિલાલે કહ્યું, વફાદારી નહીં, ગુલામી. કઈ ગુલામીની વાત કરે છે બુદ્ધિલાલ? દર મહિને કંપની તને પગાર આપે છે. રામ સાહેબ, 20 વર્ષથી સિપાઈ છીએ આપણે બધા. જીવ પર દાવ લગાડી દીધો છે કંપની માટે. પગાર વધ્યો કે કોઈનો? બન્યું કોઈ અધિકારી? અધિકારી પદ ફક્ત ગોરાઓ માટે છે. છડેચોક વિશ્વાસઘાતની વાતો કંઈક કરો જમાદાર સાહેબ. જવા દે પલટુ. નવી ભરતીઓ પર ખોટી અસર થશે જમાદાર સાહેબ. તું આમની વાતોમાં નહીં આવતો મંગલ. બ્રિટિશ સરકારની વફાદારી કરીશ તો એશ કરીશ, બરાબર ને રામ સહાય? સાચું કહ્યું પલટુ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સિપાહીઓ બે દળમાં વહેંચાયા હતા. એક જે કંપની વિરોધી હતા અને બીજા જે કંપનીની સાથે હતા. આ બે દળો વચ્ચે ફસાઈ ગયા હતા મંગલ પાંડે. પહેલી ડ્યુટી છે તારી મંગલ. કેવું લાગે છે? ગરીબોના ખેતર ઝૂંટવા જાય છે. મજા આવતી હશે. સાંભળ્યું છે મહેસૂલ માત્ર એક ખેડૂતે નથી આપ્યો, તો આપણે આખા ગામની જમીન કેમ જપ્ત કરીએ છીએ? મહેલવારી કાયદા હેઠળ ગામ કાં તો પૂરું મહેસૂલ આપે કે પછી બધા લોકોની જમીન. વાહ અંગ્રેજી ન્યાય. ગામ પહોંચીને જ અંગ્રેજી સેનાઓએ ગામવાસીઓની જમીન જપ્ત કરવાનું શરૂ કરી નાખ્યું. સરકાર, અમારી જમીન ઝૂંટવી ન લો સરકાર. કોઈએ વિરોધ કર્યો
તો બ્રિટિશ ઓફિસર સોન્ટર્સે પોતાની સેનાને બંદૂકો તાકવાનો આદેશ આપી દીધો. મંગલ પાંડેએ પણ પોતાના જ લોકો વિરુદ્ધ બંદૂક તાકી લીધી. સિપાહીઓ, એવામાં એક દિવસ સમાચાર આવ્યા. 34મી બટાલિયન તમને બેરેક પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. જવાની તૈયારી કરો. ભથ્થું ક્યારે મળશે સરકાર? કોઈ ભથ્થું નહીં મળે. વગર પૈસે બેરકપુર જશું કેવી રીતે? નહીં જાઓ, છોડી દો નોકરી. અરે આ તો અન્યાય છે. મંગલ પાંડે અને એમના સાથી બેરેકપોર માટે નીકળી પડ્યા. ભથ્થા વિના નહોતા એમની પાસે સવારીના પૈસા કે નહોતા ખાવાના પૈસા. થાક અને ભૂખને લીધે એમની હાલત કફોડી હતી. જ્યારે અંગ્રેજ સરકારનું પોતાના સિપાહીઓ સાથે આવું વર્તન છે તો સામાન્ય લોકોની શું હાલત હશે? રસ્તામાં આ બધા ગામની હાલત જોઈને મંગલ પાંડેને ઘણો આઘાત લાગ્યો અને એમને અંગ્રેજોના અત્યાચારની અનુભૂતિ થવા લાગી. કમરતોડ મહેસૂલ ભરવા માટે ખેડૂતો અનાજને બદલે શેરડીની ખેતી કરવા લાગ્યા. ચારે કોર ગરીબી અને ભૂખમરો ફેલાઈ ગયો. આ જોઈને મંગલ પાંડેના મન અને હૃદય પર ઊંડી અસર થઈ. કેમ કરું છું હું આ અંગ્રેજોની નોકરી જે માત્ર ગરીબ અને નિર્દોષ લોકોનું લોહી ચૂસવાનું જાણે છે? કેમ બનું હું આપનો ભાગીદાર? કેમ એક હિન્દુસ્તાની થઈને બીજા હિન્દુસ્તાની પર બંદૂક રાખું? નોકરીના નામ પર તેઓ માત્ર અમારું શોષણ કરે છે. મારે જલ્દી કંઈ કરવું પડશે. કાનપુરથી બેરકપુરના પ્રવાસે મંગલ પાંડેની વિચારસરણી સંપૂર્ણ રીતે બ્રિટિશરની વિરુદ્ધમાં થઈ ગઈ અને બેરકપુર પહોંચતા જ એમણે વિદ્રોહની શરૂઆત કરી નાખી. જ્યારે એમને અંગ્રેજ સરકારની ધર્મ વિરોધી નવી કારતૂસ વિશે ખબર પડી, બેરકપુર છાવણીમાં રાતના અંધારામાં એમણે બ્રિટિશ વિરોધી પોતાના સાથીઓને મુખવટો પહેરીને મળવા બોલાવ્યા. પણ બ્રિટિશના એક વફાદાર સિપાહી રામ સહાયે એમાંથી થોડા સાથીઓને જોઈ લીધા અને ઓળખી લીધા. બહાદુર સિંહ, અહીં અમને બધાને કેમ બોલાવ્યા મંગળ? નવી કારતૂસ વિશે સાંભળ્યું? ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવી છે. કારતૂસના ઢાંકણાને દાંતથી તોડવું પડશે. કંપની જાણી જોઈને આપણો ધર્મ ભ્રષ્ટ કરી રહી છે. કંપની આપણા સ્વાભિમાનને કચડવા માંગે છે. આવા માલિકની વફાદારી કરતા તો મૃત્યુ સારું. આપણે મરશું નહીં, લડીશું. આમનું અભિમાન આમનો પૈસો છે. તો પછી રાગ કરીએ બંનેને એક સાથે, આમના અભિમાનને પણ અને પૈસાને પણ. કોણ આવશે મારી સાથે ટંકશાળ બાળવા માટે? બધાએ હાથ ઉઠાવીને હા કરી દીધી. આને કહેવાય દેશભક્તિ. ત્યારે બુદ્ધિલાલના ચહેરા પરથી મુખવટો ઉતરી ગયો અને રામ સહાયે એને પણ ઓળખી લીધા. બુદ્ધિલાલ પણ? રામ સહાયના કહેવા પર બહાદુર સિંહ અને બુદ્ધિલાલની ધરપકડ કરવામાં આવી. મંગલ પાંડે એમની ધરપકડ રોકવા માંગતા હતા. ધોબીજા મંગલ, આપણે ફક્ત સિપાહી છીએ, આપણે કંઈ નહીં કરી શકીએ. એ દિવસે તો મંગલ પાંડે કંઈ ન કરી શક્યા. પણ પછી બહેરામપુરથી એક મોટા સમાચાર આવ્યા. બહેરામપુરથી એક મોટા સમાચાર છે. 19મી બટાલિયને ચરબીવાળી કારતૂસને અડવાની ના પાડી દીધી છે. છે ને કમાલની વાત. આને કહેવાય છે હિંમત. કાલે આપણે પણ ના પાડીશું. બધી બટાલિયન એક સાથે વિદ્રોહ કરશે તો કંપનીએ કારતૂસ બદલવી જ પડશે. પણ કંપનીએ આખી બટાલિયનને નોકરીમાંથી કાઢી મૂકી. બુદ્ધિલાલ અને બહાદુર સિંહે પોતાના જીવની કુરબાની આપી દીધી અને આપણે નોકરી વિશે વિચારીએ. કલંક છે આવી નોકરી પર. અંગ્રેજોને આજે રોકીશું નહીં તો એ આપણને એટલા અપમાનિત કરશે કે માથું ઉંચકવાની હિંમત નહીં હોય આપણામાં. હવે સમય આવી ગયો છે એમને પાઠ ભણાવવાનો. અને પછી મંગલ પાંડેએ બળવો શરૂ કરી નાખ્યો. બહાર નીકળો બધા. મેં કહ્યું બહાર નીકળો. મંગલ શું કરી રહ્યો છે? પોતાના કર્તવ્યનું પાલન કરું છું. સિપાહી બનતા પહેલા આપણે ખેડૂત હતા. આજે આપણી જમીનો ક્યાં છે? ધાડ પાડું સરકારના ખિસ્સામાં. મહેસૂલના નામ પર ગામના ગામ ઝૂંટવી લીધા. ચારે કોર ભૂખમરાની આગ લગાડી દીધી તો પણ આમનું પેટ નથી ભરાયું. હવે તેઓ આપણા ધર્મ પર હુમલો કરવા માંગે છે. આપણા સ્વાભિમાનને માટીમાં મેળવવા ઈચ્છે છે. કોણ ચાવવા માંગે છે આ ચરબીવાળી કારતૂસ? તો કરો વિદ્રોહ. આજે બોલીશું નહીં તો આપણી પેઢીઓ સુદ્ધા આમની ગુલામી કરશે. આમનાથી ડરવાનું બંધ કરો અને ઉપાડો બંદૂક. મંગલ, અધિકારી પાછો આવી જા. સિપાહીઓ, પાછા અંદર જાઓ. બ્રિટિશ અધિકારીનો આદેશ સાંભળતા જ મંગલ પાંડેને ગુસ્સો આવી ગયો અને એમણે પોતાની બંદૂક પેલા અધિકારી સામે તાકી લીધી. મંગલ, નહીં! જમાદાર, અટકાવવાને! સિપાહીઓ, કેદી બનાવી લો આને. બ્રિટિશ અધિકારીનો આદેશ સાંભળતા જ થોડા સિપાહીઓ આગળ આવ્યા.
પણ એમના જમાદાર ઈશ્વરીએ એમને રોકી લીધા. થોભી જાઓ. પણ અંગ્રેજોના વફાદાર પલટુએ જમાદારની વાત ન સાંભળી અને એમણે પાછળથી મંગલ પાંડેને પકડી લીધા. પલટુ અંગ્રેજોના તળિયા ચાટનાર, છોડ મને. અંગ્રેજોની કેદમાં જવા કરતા હું મરી જવાનું પસંદ કરીશ. મારી મૃત્યુને વ્યર્થ નહીં જવા દેતા સાથીઓ. આમ કહીને મંગલ પાંડે પોતાની બંદૂક પોતાની જ દાઢી પર તાકી લીધી. મંગલ નહીં, થોભી જા મંગલ. પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. મંગલે ગોળી ચલાવી દીધી. એ ગોળી મંગલ પાંડેને મારી ન શકી અને તેઓ બચી ગયા. મંગલ પાંડે પર ખટલો ચલાવવામાં આવ્યો. કંપની સરકારના ઘણા અત્યાચાર પછી પણ મંગલ પાંડે પોતાના બાકી સાથીઓના નામ જણાવ્યા નહીં અને મંગલ પાંડેને 8 એપ્રિલ 1857માં વિદ્રોહ માટે ફાંસી આપી દેવામાં આવી. મંગલ પાંડે દ્વારા લગાડવામાં આવેલી ચિંગારી સમગ્ર ઉત્તર ભારતમાં આગની જેમ ફેલાઈ ગઈ અને આ વિદ્રોહને આપણે આજે પણ ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ આ નામે ઉજવણી કરીએ છીએ. અરે, આ અચાનક તને શું થઈ ગયું બાલ્ટી બોય? આમ દોડવા કેમ લાગ્યો તું? હું પણ જંગલ ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરીશ. મારા ખાનદાનનો મંગલ પાંડે બનીશ. અચ્છા, તારા જોશને કરીએ સલામ. ગર્વથી કહો. भारत है हम મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ બાલ્ટી બોય, ભારત છીએ અમે, દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.